શ્રીખંડ બનાવવાનો છે આજે. વાત છે. અને કપડામાં બાંધી રાખ્યો હોય. આ તો તદ્દન નવો ધડાકો છે રેસીપીનો. તદ્દન નવી રેસીપી. તો અવનીને પણ રસોઈમાં કામે લગાડી દીધી છે. ઓલી દાળ વઘારે છે. ખાંડ નાખવાનું, મિક્સ કરવાનું. દાળનો વઘાર ચાલુ છે. આમાં જેવી ગળી ખાવ હોય ને ગળો ખાવો એ પ્રમાણે નાખવાનું. બરોબર. ચિકન બની ગયો છે ને ઘરે. ઘેરે અને સાંજે દહીં મેળવું હોય પછી સવારમાં બાંધી દેવાનું. અને ખાંડ નાખવાની. પછી ફ્રૂટ નાખવો હોય તો નાખી શકાય અને કાજુ બદામ જે નાખવો એ નાખી. સરસ મજાની બેનો બહુ કોમેન્ટ કરે છે. આજ તો કુંદનબેને તો એમ કીધું છે કે મહારાજનો પ્રસંગ કીધો છે એ મને સાંભળવાની બહુ મજા આવી એમ કોમેન્ટ કરી. કુંદનબેન આપનો ખૂબ ખૂબ આભાર. બધા બહેનોની કોમેન્ટ સારી આવે છે. મિશ્રાને માલાને બધા યાદ કરે છે. હમણાં મિશ્રા તો થોડા દોડ કરે છે. જો 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 આવી 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 લાકડી લઈને આવી છે. પૂરી ખાવી છે કે રોટલી? અરે એમ ચિકન બનાવ્યો છે. મિશ્રા મિશ્રા તને આવડે છે તને હેલ્પ? દાળનો વઘાર ચાલુ છે. સરસ મજાની આવી દાળ બનાવી રહી છે. હવે લોટ બાંધશું પછી. આ તો રસોઈ અત્યારે બે કામે લાગી ગયા છે. ખાંડ ગળી જાય ત્યાં સુધી હલાવવાનું હોય ને. થોડીક વાર પડે રહે પછી પાછું હલાવી. સરસ મજાનું ચિકન બની રહ્યું છે. ખૂબ સરસ મજાની દાળ બની રહી છે. મસાલો મિક્સ થાય છે દાળમાં. આવે પૂરી બનાવવાની છે. સરસ મજાની પૂરી અને મગની દાળ. વાહ. પૂરીનો લોટ બંધાય છે. ચટણી, ધાણા જીરું અને હળદર અને નિમક અને અજમા અને મોણ. હમણાં તાપ બહુ પડે છે એટલે શ્રીખંડ સારો લાગે. ઠંડુ વાતાવરણ રહે ને. અને આ મોણ. હમણાં દરરોજ 44-44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. એટલે આખું સૌરાષ્ટ્ર તો ભડકે બળી રહ્યું છે. એટલો તાપ પડે છે. તડકા વધારે પડવા મળ્યા ને હમણાં. વરસાદ મસાલો મિક્સ થઈ રહ્યો છે. અને આ લોટ બાંધવાનો પૂરીનો. શ્રીખંડ હોય ને એટલે તીખી પૂરી સારી લાગે. ગળું તીખું બે ભેગું થાય એટલે મસાલા વાળી પૂરી. પૂરી વણવાનું કામ ચાલુ થઈ ગયું છે અને તળવાનું કામ ચાલુ હતું. સરસ મજાની પૂરી તૈયાર થઈ ગઈ છે હવે ભાઈ. અને સરસ મજાની પૂરી બનાવવા મળી છે એમને. તળે છે ને એક બનાવે છે ને આમ જોવો તો ખરા જ રસોડાની ઝપટ આજ બોલી રહી છે. બે જગ્યાએ લેવાનું. મસ્ત મજાની પૂરી તળાય છે અને વણાય હદમ ગઈ. વાહ, બહુ સ્પીડમાં આજ તો રસોડો બની ગયો. સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. કેમ છે નિશરા?
નિશ્રા પણ જમવા બેસી ગઈ છે. હું આવની સારું છે ને? હા હો. નિશ્રા શ્રીખંડ કેમ બન્યો? અરે વાહ. વાહ, ચમના. જો નિશ્રા શ્રીખંડ કેમ બન્યો? અરે વાહ. જો મસ્ત મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. વાહ, જો નિશ્રા જમવા મળી છે. શ્રીખંડ મસ્ત. અમારા બા પણ બે ગયા છે. કેમ છે બા? બધા ચિકન સરસ છે. સારું છે ને? પૂરી, હા. અમારા બા પણ જમવા બે ગયા છે. સારું છે. નિશ્રાને ચિકન દાળ શ્રીખંડ બહુ પૂરી ભાવે. કાને? હા બધું ઘરે ભાણે. ભર્યા પણ. નિશ્રાને શ્રીખંડ બહુ ભાવે. કાને નિશ્રા? હમ હા. બોલાતો નથી એટલો મોઢામાં પડ્યું. નિશ્રા નાનું નાનું બટકું લેવાય દીકું. નિશ્રા ઠંડા ઠંડા તરબૂચ ખાવા મળી છે. કેવાક નિશ્રા? કેવાક છે? કેવાક તરબૂચ છે નિશ્રા? વાહ, મસ્ત મસ્ત તરબૂચ છે. આમ જ કરે હો. કેમ કે હા. જો ભાઈ બપોર પછી 4 વાગ્યે તરબૂચનો પ્રોગ્રામ હોય દરરોજ. તાપ હમણાં બહુ પડે છે. 42-43 ડિગ્રી 44 ડિગ્રી સુધી તાપમાન હોય. હમણાં 2 મહિના સુધી સતત તાપ જ પડશે. એટલે તાપમાં સતત તરબૂચ ખાધી રાખવા જોઈએ. એટલે શરીરમાં પાણી ઘટે નહીં. લીંબુ પીધા કરવું પડે. છાશ ઠંડી પીધા કરવી પડે તો જ શરીરની માટે સારું છે. અત્યારે પ્રવાહી જ બધું લેવું પડે. તાપમાન બહુ વધી ગયું છે એટલે ખૂબ ધ્યાન રાખવું પડે. 12 થી 4 વાગ્યા સુધી ક્યાં ડેલી બહાર નીકળાય નહીં એટલું બધું તાપ પડવા માંડ્યું છે. અને નિષ્ણાત નકરી તરબૂચ જ ખાધી રાખે છે. શું ખાશો? યું વોટરમેલન. વાહ. એ વળી ઇંગ્લિશમાં બોલતી છે એમાં કંઈ ખબર નથી પડતી. તરબૂચ કહેવાય ને એને? હા. ઓહો. આને અમને એવું કંઈ ખબર પડે નહીં. યુમી કરે છે તે. યમ્મી યમ્મી. સરસ લ્યો. ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વેસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગપણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય શ્રી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે. પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે પણ પુણ્યનું પાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणत कृष्णाशय गोविंदाय नमो नमः. हमें जय स्वामीनारायण. लाइक करो, शेयर करो, माता दादा चैनल ने सब्सक्राइब करो.